તમને શરમ આવી જોઈએ ભલા મોણે ચોરી કરી હેડો છો ઉચ્ચલના એ તો રેડ કઈ અમે ઉચ્ચલ લાવતા હોય ને તમે ચોરી હેડો મને હું રોજ જાઉં છું હવે રોજ મારો એક બોરો ઓછો ચમ થાય છે પણ હવે આ તો ચોર પકડેનો તમે મારા રોજ બોરા લઈ જાઓ છો હું મારા ભાજ્યા બચા કહું તું ધોન રાખ તો ભાઈ એ બધા ખેતરમાં હોય એ ચોથી ધોન રાખે પણ આવા ચોર જોડે ને જોડે હોય પાડોશી તો અમને ચોથી ખબર પડે અમે બહાર ચોર રોધવા જઈએ છીએ પણ ઘરનો ચોર છે રોમાજી હા લાલાભાઈ પાછા પાણી પાવા આવ્યો બાજરામ કે હું પાણી પાવું છું એટલે બબલા વસ્તી કેવું લાગે કે બાજરામ પાણી પાતો હશે હે અને સોના જેટલી વખત બાજરામ પાણી પાવા એટલી વખત હું ઉચી લેવા આવતો છે આ ચોર છે એક નંબરનો આ ચોર છે હા મુખ મેં રોમ ને બગલ મેં છુરી મનુભાઈ આવી ચોરી કરાય તમારે ઉચેલ નહીં યાર લાલાભાઈ ને દિલદાર માણસ છે પ્લાઝમી બાજી લેવું પડે તમારે કે લાલાભાઈ મારા ઉચેલ થઈ રહ્યું છે તે તમે અડધો બોરો આલો મને એટલે મારે શું કરવું હુચેલ એટલે મારે ભેંસો નહીં મારે શું કરવું છે હુચેલ એટલે આ હુચેલનો બોરો રહ્યો ને એ ભાજ્યો નહીં પેલો આનંદ એ પાણી લઈને જતો હતો અને મેં મિલાવર આવ્યું હા શેડાયા સોર હા ના મિલાવ્યું તો સારું હતું ખેંચી વેચી મને તું ફસાઈ ગયો એટલે ભાઈ મેં આ ચોરી નહીં કરી હું તો સૌકાર છું સૌકારો એટલે મારા તો ખજાના ખોટ છે ભગવાને ઘણો આલી હો મને તો હવે શાંતિ રાખો મનુજી તમે કોઈ સૌકાર નહીં તો એમને બોરો તમારા હાથમાં આવ્યો ત્યાંથી બોરો હેરતો બોરો તમારા જોડે આવી ગયો એટલે આ બોરો રહ્યો ને આ બોરો પેલા આનંદના માથે લઈને અને હું તમારા ઘેર હાલમાં આવતો હતો એ ચોરી કરીને જતો હતો હવે શાંતિ રાખો ભલા મોણા યાર લાલા મને તો એવું લાગે છે ને કે આ મનુભાઈ જો દૂધ બોથાયું ને ઓએ પેલું હોદના 5 લીટર દૂધ નહીં લાવતા ઓએ એ ભેંસો વાળાને હાલવા બલે જવાની લીધેલ લાગે છે હા યાર ચોર છે કોઈ મોણસ એમ કે મેં ચોરી કરી એવું કે ના કે આ ચોરી આ એક નંબરનો ચોર છે હું આજે ગોદરે પંચાયત ભેગી કરું ગામના બધા ભેગા કરું અને તમને ચોર સાબિત કરીને રહીશ આજે હું અરે તમે તમારા ગામડા ગોદરે પંચાયત ભેગી કરો 25 ગામોની પંચાયત ભેગી કરો એટલે આ મને કદી ચોરી ના કરે હા સૌકાર હા એક ખડી આગી પાછી ના કરે મારું બેટું આ કોઈ ધર્મ કરતા ધાડ પડી આ હા ને જમાનામાં કોઈનું સારું નહીં કર્યા જેવું હો પેલો ચોરી કરીને જાતો તો સારું હતું નતો પાછો વાળવાનો ભલે લઈ જાતો આ ગામના આગેવાન ચમ હંગાત છે આ સાક્ષીપુર છે કે આ ચોર છે આ મુદ્દા મારા હાથમાં પકડી ગયો હું મનુભાઈ તમારા ફાયથી લાલાભાઈ આ મુદ્દા માલ પકડ્યો ને ત્યાં તો લાલાભાઈ નક્કી કરી છે કે તમે ચોરી કરી છે એટલે આ મુદ્દા માલ મેં નહીં લીધો કહું એના ભાગ્યા લીધો છે મેં નહીં લીધો જેટલી વખત ક્યાં કરું 17 વખત કહેવાનું મારો ભાજ્યો કદી જિંદગીમાં ચોરી ના કરે 10 વર્ષથી મારો ભાજ્યો છે રહ્યો હરી ભાગીને કટકોઈ નહીં કરે એવો મારો ભાજ્યો ઓમથી રોમ હરીએ ના ઉગાડ મારી રજા સિવાય કશું ના લે ભલા મોડા તમે ચોરી કરી મારા ઠેક વાડે ઉચેલના ઘરે આવીને ચોરી લઈને હેડ્યા છો એક નંબરનો સોર્સ એક નંબરનો સોર્સ આ હુચેલનો બોરો આ રંગે હાથે મેં એને માથા ઉપર ચોરી કરીને જતો મેં જેઠો ઉતાર આવ્યો હોય તમારે તો હું લઈને આવતો તમે પાછો આવો લેતી ભાઈ કરો હતી આ તો હું સાબિત કરી રહી રોમાજી ઓય કેવા રંગ કરવા મળ્યો અરે નાટક બચવા માટે થઈ ચોરી માથે આવી એટલે કેવો રંગ કરવા મળ્યો છે ફૂદડીઓ મારી હું નહીં લીધું જો તો ખાલી આપણે પાછા પડવા કરે લે અરે ઓમે છે ને ચોર હોય ને એ આકોટા ઘણા કરે એટલે આપણે મોણી લઈએ ને કે આ ચોરી નહીં કરી એમ પણ હું ડેકલા વગેરે રહીશ અને ખબર પડશે તમને એમને તમે નહીં મોનો અલ્યા તું ડેકલા વગેરે ડીજે વગેરે રહ્યો હોય હું ચોર નહીં આજે ચોરી નહીં કરી કાલે ચોરી નહીં કરી હા તે હમણાં ખબર પડી જશે ઉચેલ લઈ જતો નહીં પાડ્યો કે હાથે પકડાના છો પાછા નાટક કરો લો પકડવા આવ્યો એટલે મનુભાઈ લીધું હોય તો આ પાડી દઈ પડે કે હા ભાઈ મેં થોડુંક લીધું હતું શું વાત કહો તમે ભલામાં ચોરી કરીને તમારા માથે જ ઉપાડવાનું છે બોરો એટલે ખબર પડે ગામવાળા જોણે કે ઓણે ચોરી કરી છે એમ અને મારા ભાજ્યા જોડે લઈ જવું અને સાચું કરાવવું આજે તમને હવે કે ચોર કોણ છે બોલશે મારો ભાજ્યો કે મેં ચોરી કરી જેવું ફરી તારું જા ચોરી નહીં કરી ઉપાડી લો સોના મોના આવી રહી છે તમે ઓઠો લેવાનો હોય મનુભાઈ હોય એટલે રોમાજી ઓઠલે બીજા ઓઠા ના લઉં લે હું એટલે ભાઈ ચોરી મેં કરી જ નહીં રોમાજી હું સૌકાર હોય ચોરી કદી ના કરું માજી લઉં પણ ચોરી તો કદી ના કરું હોય હવે મનુજી શાંતિ રામ અભ્યાસ તો નાહવાનું કરતા હતા આ તો બૂમ પાડી એટલે તમે પાછા આવ્યા નકર તમને દોડ્યા હતા આ બોરો નાખીને એટલે નાહે બીજા મનુ કદી ના મનુ સૌકાર છે હવે અને તમે એમ કહો ને કે મેં ચોરી કરી હવે મનુ તમને જોરે રહી અને હાસો સોર પકડી આવે છે રોમાજી જોજો તા ના તમે ચોર મનુભાઈ તમે ચોરી નહીં કરી તો જેને ચોરી કરીને એને જોડે રહીને તમે પકડી આલો હડો હા અને તમને એવું લાગતું હોય કે મેં ચોરી કરી છે તો તમે તમારે એ આ બેઠો સાબિત કરી આલો મને સાબિત કે
સાબિત કરી આવું સાબિત. હા હવે ચોખે ચોખ્ખું આયના હોમું તમારું મોટું છે. મેં તમને રંગે હાથે પકડ્યા છે, ભલા મોડા શેતામાંથી બોરો ઉપાડી લઈને આવતા. હવે આનાથી તો કેવું મોટું સાબિત કરું હું. અલ્યા એ બોરો તો પેલો તારો ભાગ્યો રહ્યો સોર. અલ્યા એનો માથા ઉપાડીને જતો તો અને એની જોડે મેં ધૂંધાઈને લઈ લીધો અને હું આ બોરો રહ્યો ને તારા તબેલામાં નાખવા જતો તો ભેંસો જોડે. રોમાજી. તારા ઘેર આવતો તો હું. રોમાજી આ મોણ મનુભાઈ કોકના માથે આ ના નખાય. ઈ ભાઈઓ તો લાલાભાઈ તો 10 વર્ષથી ભાગ રાખે છે અને આમ લાલાભાઈ તો બધું હુનું મેળતું લાલાભાઈ એના લીધે ખોટા કોઈના આરોપ ના ઉઠાવ. મોણા મરી જાય એવો નિર્દોષ મોણ બચારો છું. હા તો સૌકા મોણ મરી જશે. મારો ભાજો ગરીબ મોણસ છે, એને અઠ્ઠાણું લાવવું ને તો મને માગીને એ પૈસા લે છે. એને જે લેવું મને કહીને લે છે રહ્યો. એમને કશું ના લે. મનુભાઈ તમે ચોર છો. આજે હોજે છે ને બધા કઈઢિયા ભેગા કરું, ગામના આગેવાના આવ્યા છે, જોડે રહીને તમને સાબિત કરી અને 5000 રૂપિયા સોમાજી દંડ ફોકો અમને. ગાયન નાખે ખાસ કરાવરાવો. મોણે બીજી ચોરી ના કરે આ રહ્યો. મને મંજૂર છે. પેલા મને સાબિત તો કરીને આલો કે હું ચોર છું એવો. આ સાબિત થઈ ગયું જ છે. અલ્યા હું ચોરી નહીં કરી. આ મનુ કદી ચોરી ના કરે. હા તેમ તમારા અરે ઘડિયા હું ભેગા કરો, જવનિયા ભેગા કરો, તમે જેને ભેગા કરવા એમ કરો. આ ઉપાડી લો બોરો. હું શું લેવા પડું? જેમ હું શું લેવા ઉપાડું? હું ખેતરમાં તો ઉપાડીને આવતા હતા. એટલે ખેતરમાં ઉપાડીને આવ્યો ને એ જ મારી ભૂલ કરી. રાબાનો જ નતો. હા ખેતરમાં ઉપાડીને લાવ્યો તારા ઘેર. હું તને કહેવા આવતો હતો કે તારો આ બોરો રહ્યો ને તારો ભાજ્યા ચોરી કરી છે. તે વળી મારી ઉપર આરોપ નાખ્યો. તે મારા ભાજ્યા જોડે જઈએ. તમે બોરો તમારા હાથમાં આવ્યો છે અને તમે બોરો લીધો છે. રોમાજી મેં બોરો નહીં લીધો. મનુજી તમે મોનતા કેમ નહીં લા ભલા મોણા યાર? તમે ઉપાડીને આવતા હતા ને, હજી તો મોનવા લે ત્યાં નહીં. પણ શું લેવા મોનું લ્યા? એટલે મેં ચોરી કરી જ નહીં. શું લેવા મોનું? હવે છેલ્લા નાટક કરે રોમાજી આર્યા. જૂઠો રહ્યો ને એના 18 રંગ હોય. હવે ખેલ ના કરશો તમે. હવે શું જૂઠો 18 રંગ હોય? આ દામ 2 વખત નહોતો એવો ને એવો કાળો શું? હવે કાચંડાની જેમ કલર ના બદલો, ભલા મોણા ઉપાડ લો બોરો. સાબિત કરો મારા ભાજ્યા જોડે જઈને કે એને ચોરી કરી એવું. તો હું મોણીશ. એ સિવાય હું નહીં મોનવાનો. રોમાજી ગળાની શોખન ખાઈને કહું, આ બોરો આ છે ને આ હુચેલનો બોરો એ મેં ચોરી નહીં કરી. એના ભાજ્યા જ કરી. રંગ્યા હાથે મેં પકડ્યો. એક વારને એક કામ કરો, તમે મને થોડો સપોર્ટ આલો અને આપણે બધા ભેગા થઈને જો અમને દૂધનું પાણી થઈ જાય. સારું. હા ઉપાડો હેડો. એમને જ ઉપડાવવાનો છે. જો સુધી ચોર સાબિત ના થાય ને તો સુધી તમારે ઉપાડીને ફરવાનું છે આ બોરો. ઓ બાપા રે, અલ્યા તારી મારું બેટું આ તો ધર્મ કરતા ધાર પડી. હા આવાના કરતા તો બોરો હું ના હાલવા જઈએ તો સારું તું પાછો. હેડો રોમાજી. હા મારા ઓળખ્યા માગ્યા ને એમાં લાલભાઈએ તો બધી મને 200 રૂપિયા આલ્યા નહીં. અને ભાઈ લાલભાઈ વળી શું ખબર છે કે હું તમારા ડોશીને આલીશ. એટલે ભાઈ ડોશીને તો આલવાની જરૂર છે. મને આલ્યા તો શું હતો લાલભાઈએ 200 રૂપિયા પાછા વળી જઈને ડોશીને આલી. વળી ડોશીને ચડાવવા કર્યા કે જયંતિલાલ વળી છે ને કે દારૂ પીવો છે અને જેની આગળ પૈસા માગતા હોય છે અને લથડિયા ખાતા હતા. તો કે વાડમાં પડ્યા હતા ને ચમ હું વાડમાં પડ્યો છું? લે કોઈ દાડો વાડમાં તો હું પડ્યો નહીં. લથડી મને આવી નહીં. હવે હું કોઈ દાડો દારૂ પીવું તો સોટો પીવું, પણ કોઈ દાડો આજ દાડા સુધી જયંતિલાલને લથડ્યું ના આવે. અને હવે મેં વળી કેવું ભૂલ કરી કે એમની જોડે 200 રૂપિયા માગ્યા મેં લાલભાઈ આગળ અને ખોટા મારા ઘરની અંદર કજિયા કરાવી નાખ્યા લાલાભાઈએ. બોલો હું લાલાભાઈ કરું, લાલાભાઈને સારા ગણું અને લાલાભાઈએ જ મારા ઘરમાં અંદર મને હવે ઘરની અંદર ડોશી પહેવાય નહીં દે એવી. મારી ડોશી છે ને ખતરનાક છે. હવે ઉપાધિના પોટલા કરી નાખે મને.